સાલ 1932 અત્યારે બ્રિટિશોનું શાસન આખા ભારત પર ચાલી રહ્યું છે અને આ સમય એવો છે જ્યારે હિન્દી સિનેમા પોતાની ચરમસીમા ઉપર છે અને એમાં ગુજરાતી સિનેમાનું કોઈ નામો નિશાન નથી. તો હું જે ગુજરાતી સિનેમાની શરૂઆત કરવા જઈ રહ્યો છું, ગુજરાતની પહેલી ફિલ્મ નરસિંહ મહેતાનો નિર્માતા. નાનુભાઈ, ઓ નાનુભાઈ, નાનુભાઈ. હા ચા. ચા. ક્યાં ખોઈએ તા નાનુભાઈ? કઈ નહીં, એમ વિચારતો કે આપણે ગુજરાતમાં કંઈક કરવું છે, કંઈક મોટું કરવું છે. અરે નાનુભાઈ, ફરી તમે પેલી ફિલ્મોના વિચારે ચડી ગયા? અરે હું તમને ક્યારનો કહું છું કે આ બધું આપણા ગુજરાતમાં ના હાલે. આપણી ગુજરાતની પબ્લિક ખાલી પૈસા પાછળ ગાંડી છે, સાહિત્યમાં એમને કોઈ રસ નથી. તું જે કે હું તો આ વસ્તુ કરવાનો જ છું અને એમાં તારે મારો સાથ આપવો જ પડશે. એ તો આપીશ જ ને, પણ તમે બનાવશો શેના વિશે? એની ચિંતા તું ના કરે, મારી પાસે લખાણ તૈયાર છે. હા, તો પૈસા પણ રેડી હશે નહીં? બસ એ જ તૈયાર નહીં. એ તો કઈ વાંધો નહીં, આપણે બધું ફોડી લઈશું. હાલ હાલો. બસ આટલી વાત હે મોટા માણસ. મોડી તો હું તમને આપવા તૈયાર છું મારા વાલાઓ, પણ મારી એક શરત છે. તમારી જે શરતો અમને મંજૂર છે. ફિલ્મ તમે એવી બનાવો કે જેમાં ગુજરાતની સત્યતા હોય, કાલ્પનિકતા નહીં. જો તમને આ શરત મંજૂર હોય તો હું મોડી આપવા તૈયાર છું. મંજૂર છે મોટા માણસ, મંજૂર છે. બરાબર, તો લો હું આપું તમને મોડી. હાલો અમે રજા લઈએ. અમારી પાસે હવે લખાણ છે, કલાકાર છે અને હવે મૂડી એ છે. પણ કેમેરો ક્યાંથી લાવીશું? એનું તો હું જોઈ લઈશ. તો બરોબર. તો આ રીતે મેં બનાવી ગુજરાતની સૌથી પહેલી ફિલ્મ નરસિંહ મહેતા.